હેલો, જય દ્વારકાધીશ. ચાલો, તમને ચોપડી આપી ને, ખોલો. એમાંથી તમારે પક્ષીનું ચિત્ર ગોતવાનું છે. ચાલો ખોલો. કોને પહેલા મળે છે? મળી ગયું ને? મળી ગયું ને? હાલો, પક્ષીનું ચિત્ર કાપવાનું છે. અને તમે જે પીછા પોથી બનાવી ને, ક્યાં તમારી પીછા પોથી? હા, એમાં ચોટાડવાનું છે. એક પક્ષીનું ચિત્ર કાપીને ચોટાડવાનું છે. હો, જે મળે એક પક્ષી કાપવાનું છે. ઘણા બધા છે, એમાં એક કાપવાનું છે. એક કાપીને એમાં ચોટાડવાનું. હા, કાપવા માંડો, કાપવા માંડો. બધાએ અલગ અલગ કાપવાનું. હો, વાહ, સરસ. પેલા ચકલી ગોઈતી હતી, હવે મોર. બધાએ મોર નથી કાપવાનો, અલગ અલગ કાપો. એક એક જ. તમે જે કાપો ને એનું નામ આવડવું જોઈએ. કુલદીપ. હા, દેવાંશ, ધ્રુવ. હે, હા, કબૂતરનું મોઢું કપાઈ ન જાય. હો, દેવ શું કાપે? દેવ ઓય માં વ્યોમ શું કાપે? મેં કીધું જવાબ કેમ લો દે? તે જેને શું કાપ્યું? હા, બધાએ કબૂતર જ કાપ્યા. અહીંયા તો અલગ કાપો, જુદું જુદું ગોતો. કેટલા બધા ચિત્ર છે એમાં. હાલો, બીજું કાપજો, વાંધો નહીં. હાલો, બે કાપો, બસ બે. હા, એ દીકરા, આમ કાતર નો પકડાય, આમ પકડાય. કેમ ભૂલાઈ જાય? હે, ચોપડી ફેરવવાની. કાતરનો હાથ નહીં ફેરવવાનો, આમ ચોપડી ફેરવી નાખવાની. હા, હવે કાપવાનું. કપાઈ ગયું ને? શું કાપ્યું? હાલો, કાપવા માંડો. શું કાપ્યું કૃતિકા? હા, હવે એને તમારી પીછા પોથીમાં ચોટાડવાનું છે. હો, થઈ ગયું બધાને? હાલો, કૃતિકા કયું ચોટાડ્યું? મોર ને કબૂતર. હાલો, શાંતિ. મોર ને બતક. આશા. મોર ને ચકલી. હા, મોર ને કબૂતર. હા, તે જઈ. બતક ને ચકલી. હા, મળી ગઈ ને ચકલી? ખોવાઈ ગઈ હતી. તે શું ચોટાડ્યું જયવીર? કબૂતર ને મોર. કબૂતર ને મોર. પૃથ્વીરાજ, તે શું ચોટાડ્યું? મોર કબૂતર. તે શું ચોટાડ્યું? હા, તે શું ચોટાડ્યું? કબૂતર. બીજું? ચકલી. હા, આમાંથી કબૂતર કયું છે વ્યોમ? હા, તને કયું પક્ષી ગમે આમાંથી? શું છે એનું નામ? મોર. હા, તને કયું પક્ષી ગમે દેવાંશ? તે ચોટાડ્યું એમાંથી. હા, શું છે ઈ? ચકલી. હા, તે શું ચોટાડ્યું કુલદીપ? બતક અને ચકલી. તને કયું ગમે? બતક. સન્ના, તને કયું ગમે આમાંથી? શું છે? ચકલી. હા, દેવ તે? ચકલી ને કબૂતર. ભૂલાઈ ગયું કા? દિવરાજ તે? ચકલી ને કબૂતર. તે જેનિસ? મોરલો અને કબૂતર. હા, હમણાં આપણે સ્પીકર ઉપર માળો જોવા ગયા હતા. ઈ કેનો હતો? હે, ક્યાં પક્ષી નો હતો? કબૂતર. હવે આમાંથી કબૂતર જેને ચોટાડ્યું એ ઊંચી આંગળી કરો તો. હા, જેટલા એ માળો જોયો તો એમાંથી કબૂતર એટલા એ ચોટાડ્યું ને. હવે મોર પંખ ઘણા એ ચોટાડ્યા ને. હવે મોર પંખ ચોટાડ્યા અને મોર પણ ચોટાડ્યો. ઈ ઊંચી આંગળી કરો. હા,
મોર પંખ છે અને મોરે છે. તારે મોર પંખ ક્યાં છે? મોર પંખ નથી, મોર છે. નહીં, મેં બે કીધું, મોર પંખ અને મોર. હા, જેને મોર પંખ અને મોર બે છે. મોર પંખ છે તારે? હે? ખાલી મોર જ છે. મોર પંખ અને મોર બે હોય એવા કોણ છે? હા, વેરી ગુડ જેનિસ. જો એને મોર પંખે છે અને મોરે છે. ચાલો, મજા આવી?